અમદાવાદમાં ડાંગરનું પ્રમાણ જે છે તે મોખરે થાય છે, એટલે કે ડાંગરની ખેતી મોટા પ્રમાણની અંદર થાય છે. ઉનાળાની શરૂઆત થતાની સાથે ડાંગરનું વાવેતર કરતા હોય છે, પરંતુ ડાંગરના વાવેતર કર્યા બાદના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે પાણી નથી મળ્યું, તેના કારણે ખેડૂતોનો પાક જે છે તે સુકાઈ ગયો છે. જાણે ખેતરમાં પાક જ ના ઊભો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સાથે સાથે પાણી ન મળવાના કારણે જમીનની હાલત કેવી છે એ પણ તમે જોઈ શકો છો. અને આ પ્રકારની સ્થિતિ સિંચાઈનું પાણી ન મળવાના કારણે થઈ છે. અને તમામ ખેડૂતો અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે બાવળા તાલુકાના રૂપાલ ગામના આ તમામ ખેડૂતો જે છે કે તમામ ખેડૂતો દ્વારા પોતાના ખેતરની અંદર ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ વાવેતર કર્યા બાદ પણ પૂરતું જે કહી શકાય પાણી ન મળવાના કારણે આ ખેડૂતોના હાલ જે છે તે બેહાલ થયા છે. ખેડૂતો આપણી સાથે તેમની સાથે વાત કરીશું. અમારે ડિસેમ્બરમાં વાવેતર થાય છે ડાંગરનું, બરાબર. ડાંગર રૂપિયા પછી પાણી અમારે આવતું જ નથી, બિલકુલ પાણી આવતું નથી. અમને એવું કહેવામાં આવ્યું કે આ ત્યાં આગળ શેવાળ છે, અમે શેવાળ પણ કાઢ્યો. 40,000 રૂપિયા અમે અમારે ખેડૂતોએ મજૂરી આપી એમની, પણ તે છતાં પાણી અમારા રૂપાલ ગામની અંદર એક ટીપું પાણી હજી સુધીમાં આવ્યું નથી અમારા તળાવમાં. ક્યાંનું પાણી મળે છે અને કઈ સિંચાઈ યોજનાનો લાભ તમને પાણીનો મળે છે અને ક્યારે મળતો હોય છે અને કેટલા સમયથી નથી મળે? ફતેવાડી કેનાલનું પાણી મળે છે અને એ પાણી લાસ્ટ ટાઈમ છેલ્લા 2 મહિનાથી મળ્યું નથી. તમે જુઓ છો, આ તમે હાલત તો જોઈ. અને આગળવાળા સાહેબ આગળથી પાણી અમે જ્યારે લેવા જઈએ છીએ તો એ લોકો ઝઘડો કરે છે. આડું બાંધીને બધાના નળ છે, પોતપોતાની રીતે બાંધીને લઈ લે છે, બરાબર. અમારે મહેનત કરાવીએ છીએ પાણીના લાવવા માટે, એ શેવાળ કાઢવાના પૈસા આલીએ છીએ. રાત દિવસ આ જુઓ હાલત, બે હાલ સાફ કરીને તમે આવ્યા. આ સાફ કરતાં કરતાં અહીંયા આગળ આવીને તમને બોલાયા. હવે એ લોકો પોલીસ આવવા છતાંય અમને પાણી આવવા દેવા ના જ પાડે છે. અમારે સાહેબ 60 થી 70% ખેડૂતોની આ પરિસ્થિતિ છે. અને ચોમાસાની અંદર ઓવરફ્લોનું પાણી બધું અમારા ગામમાં છોડે છે. એના હિસાબે ચોમાસાનો પાક પણ નિષ્ફળ ગયો છે. એક વીઘાની અંદર અંદાજે અમે લગભગ 20-25 હજાર રૂપિયા ખર્ચો કર્યો છે. ખાતર, મજૂરી, દાળિયા, આ તે ધરું, ચા, પાણી, નાસ્તા બધું કરાય તો અમને સાહેબ કોઈ સંજોગમાં પાણી આપવામાં આવતું જ નથી. રૂપાલ ગામના સરપંચ તરીકે આ મારી બીજી ટર્મ છે અને હું ફરજ બજાવું છું. ખેડૂતો માટે આપણે ગમે ત્યારે ખેડૂતો કહે તો હું ઓલરેડી હાજર જ હોઉં છું. આ વખતે અમે પાણી માટે એરિગેશન ખાતામાં અમે લેખિતમાં રજૂઆત કરી, પછી અમે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી. બાકી એરિગેશન ખાતામાં તો એ લોકો જોડે કોઈ સ્ટાફ જ નથી. પહેલી વાત તો અમદાવાદમાં ડાંગરનું પ્રમાણ જે છે તે મોખરે થાય છે, એટલે કે ડાંગરની ખેતી મોટા પ્રમાણની અંદર થાય છે. ઉનાળાની શરૂઆત થતાની સાથે ડાંગરનું વાવેતર કરતા હોય છે, પરંતુ ડાંગરના વાવેતર કર્યા બાદના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે પાણી નથી મળ્યું, તેના કારણે ખેડૂતોનો પાક જે છે તે સુકાઈ ગયો છે. જાણે ખેતરમાં પાક જ ના ઊભો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સાથે સાથે પાણી ન મળવાના કારણે જમીનની હાલત કેવી છે એ પણ તમે જોઈ શકો છો. અને આ પ્રકારની સ્થિતિ સિંચાઈનું પાણી ન મળવાના કારણે થઈ છે. અને તમામ ખેડૂતો અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે બાવળા તાલુકાના રૂપાલ ગામના આ તમામ ખેડૂતો જે છે કે તમામ ખેડૂતો દ્વારા પોતાના ખેતરની અંદર ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ વાવેતર કર્યા બાદ પણ પૂરતું જે કહી શકાય પાણી ન મળવાના કારણે આ ખેડૂતોના હાલ જે છે તે બેહાલ થયા છે. ખેડૂતો આપણી સાથે તેમની સાથે વાત કરીશું. અમારે ડિસેમ્બરમાં વાવેતર થાય છે ડાંગરનું, બરાબર. ડાંગર રૂપિયા પછી પાણી અમારે આવતું જ નથી, બિલકુલ પાણી આવતું નથી. અમને એવું કહેવામાં આવ્યું કે આ ત્યાં આગળ શેવાળ છે, અમે શેવાળ પણ કાઢ્યો. 40,000 રૂપિયા અમે અમારે ખેડૂતોએ મજૂરી આપી એમની, પણ તે છતાં પાણી અમારા રૂપાલ ગામની અંદર એક ટીપું પાણી હજી સુધીમાં આવ્યું નથી અમારા તળાવમાં. ક્યાંનું પાણી મળે છે અને કઈ સિંચાઈ યોજનાનો લાભ તમને પાણીનો મળે છે અને ક્યારે મળતો હોય છે અને કેટલા સમયથી નથી મળે? ફતેવાડી કેનાલનું પાણી મળે છે અને એ પાણી લાસ્ટ ટાઈમ છેલ્લા 2 મહિનાથી મળ્યું નથી. તમે જુઓ છો, આ તમે હાલત તો જોઈ. અને આગળવાળા સાહેબ આગળથી પાણી અમે જ્યારે લેવા જઈએ છીએ તો એ લોકો ઝઘડો કરે છે. આડું બાંધીને બધાના નળ છે, પોતપોતાની રીતે બાંધીને લઈ લે છે, બરાબર. અમારે મહેનત કરાવીએ છીએ પાણીના લાવવા માટે, એ શેવાળ કાઢવાના પૈસા આલીએ છીએ. રાત દિવસ આ જુઓ હાલત, બે હાલ સાફ કરીને તમે આવ્યા. આ સાફ કરતાં કરતાં અહીંયા આગળ આવીને તમને બોલાયા. હવે એ લોકો પોલીસ આવવા છતાંય અમને પાણી આવવા દેવા ના જ પાડે છે. અમારે સાહેબ 60 થી 70% ખેડૂતોની આ પરિસ્થિતિ છે. અને ચોમાસાની અંદર ઓવરફ્લોનું પાણી બધું અમારા ગામમાં છોડે છે. એના હિસાબે ચોમાસાનો પાક પણ નિષ્ફળ ગયો છે. એક વીઘાની અંદર અંદાજે અમે લગભગ 20-25 હજાર રૂપિયા ખર્ચો કર્યો છે. ખાતર, મજૂરી, દાળિયા, આ તે ધરું, ચા, પાણી, નાસ્તા બધું કરાય તો અમને સાહેબ કોઈ સંજોગમાં પાણી આપવામાં આવતું જ નથી. રૂપાલ ગામના સરપંચ તરીકે આ મારી બીજી ટર્મ છે અને હું ફરજ બજાવું છું. ખેડૂતો માટે આપણે ગમે ત્યારે ખેડૂતો કહે તો હું ઓલરેડી હાજર જ હોઉં છું. આ વખતે અમે પાણી માટે એરિગેશન ખાતામાં અમે લેખિતમાં રજૂઆત કરી, પછી અમે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી. બાકી
એરિગેશન ખાતામાં તો એ લોકો જોડે કોઈ સ્ટાફ જ નથી પહેલી વાત તો. ખેડૂતોને બંને સિઝન જે છે તે ફેલ ગઈ છે અને ખેડૂતો જે છે તે પોતાની માંગ જે છે તે કરી રહ્યા છે કે પાણી મળે તો આ પ્રકારની સ્થિતિનું નિર્માણ ફરી ના થાય અને લાખો રૂપિયાનો જે ખર્ચ કર્યો હતો તે એળે ના જાય. કેમેરામેન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, રૂપાલ, બાવળા.